ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જે લાસ્ટ વિડીયોમાં જેટલી પણ દ્રાવણોને સાંદ્રતાને દર્શાવવાની રીતો જોઈ છે એનું એકવાર રિવિઝન કરી લઈએ। મેં તમને સૂત્ર કેવી રીતે બનાવવા, યાદ રાખવા એ માહિતી વિડીયોમાં આપી જ છે। આજે આપણે ફરીથી એનું થોડું રિવિઝન કરી લઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણે સાંદ્રતાને દર્શાવવાની જુદી જુદી રીતોમાં ટોટલ 9 રીતો વિશે માહિતી મેળવી છે। આમાંની પહેલી રીત મોલારિટી। મોલારિટીને આપણે કેપિટલ M થી દર્શાવીએ છીએ અને મોલારિટીને જો આપણે સૂત્ર બનાવવું હોય તો મેં તમને શોર્ટમાં યાદ રખાવ્યું હતું મોલ પ્રતિ લિટર। તો મોલારિટી M દ્રાવ્યના મોલ। અંશમાં હંમેશા દ્રાવ્યને આપણે લઈશું અને છેદમાં આપણે દ્રાવણનું કદ લિટર। તો મોલ પ્રતિ લિટર, આ રીતે આપણે મોલારિટી શબ્દને યાદ રાખ્યો હતો। હવે એના પરથી આપણે એનું સૂત્ર બનાવીએ તો મોલ બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ। તો ટૂંકમાં એનું સૂત્ર મેં તમને આ રીતે યાદ રાખ્યું હતું, દ્રાવ્યનું વજન જેને આપણે W થી દર્શાવીએ છીએ ગુણ્યા, જો આપણે દ્રાવણનું કદ ml માં લઈશું તો અહીંયા હું 1000 લઈશ, છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ જેને કેપિટલ M ગુણ્યા દ્રાવણનું કદ V થી દર્શાવીએ પરંતુ ml માં। તો આ રીતે આપણે મોલારિટીનું સૂત્ર યાદ રાખ્યું હતું। મોલારિટીના સૂત્ર પરથી આપણે એના દાખલા પણ ગણ્યા છે। એવી જ રીતે નોર્માલિટી કેપિટલ N થી દર્શાવાય। તો નોર્માલિટીમાં મોલારિટીના સૂત્ર જેવું જ આવે, ફક્ત અહીંયા M એટલે કે દ્રાવ્યના આણ્વીય દળની જગ્યાએ શું આવશે? દ્રાવ્યનું તુલ્ય દળ, ઇક્વિવેલન્ટ વેટ। તો અહીંયા નોર્માલિટી બરાબર W ગુણ્યા 1000 છેદમાં જે મોલર દળ એટલે કે આણ્વીય દળની જગ્યાએ ઇક્વિવેલન્ટ વેટ, જેને આપણે આ રીતે લખીએ અથવા તમે કેપિટલ E થી પણ દર્શાવી શકો, ઇન્ટુ V ml। તો આ તમારું નોર્માલિટીનું સૂત્ર થયું। ત્યાર પછી આવે છે મોલારિટી। તો મોલારિટીમાં થોડો ચેન્જીસ છે। આપણે અહીંયા દ્રાવણનું કદ નહીં લઈએ 1 લિટર, તમે અહીંયા 1 કિલોગ્રામ દ્રાવકનું 1 કિલોગ્રામ દળ લેશો અને એમાં તમે આણ્વીય દળ જેટલો દ્રાવ્ય ઓગાળો છો। તો મોલારિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્રમાં ચેન્જીસ ક્યાં આવશે? જે V ml માં લીધું છે એની જગ્યાએ દ્રાવકનું દળ કિલોગ્રામ અથવા ગ્રામ। તો અહીંયા મોલારિટી બરાબર W એટલે કે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ કેપિટલ M ગુણ્યા અહીંયા હું લખીશ દ્રાવકનું દળ કિલોગ્રામમાં લાવું તો અહીંયા મારે 1000 થી મલ્ટીપ્લિકેશન નહીં કરવાનું, પરંતુ હું બધું કામ CGS માં કરીશ તો અહીંયા ગ્રામમાં લઈશ 1000 થી મલ્ટીપ્લિકેશન કરીશ। સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આવે છે ફોર્માલિટીમાં એક જ ચેન્જીસ છે પાછો। જો નોર્માલિટીમાં તમે અહીંયા આણ્વીય દળ લેતા હોય, મોલારિટીમાં આણ્વીય દળ લો છો, નોર્માલિટીમાં તુલ્ય દળ લો છો, તો ફોર્માલિટીમાં સૂત્ર દળ લેવાનું છે એટલે કે ફોર્મ્યુલા વેટ। તો અહીંયા જો કેપિટલ F W * 1000 છેદમાં ફોર્મ્યુલા વેટ FWT, જેને આપણે સૂત્ર દળ કહીએ છીએ, દ્રાવ્યનો સૂત્ર દળ ગુણ્યા V એટલે કે દ્રાવણનું કદ ml। તો આ આપણી જે 4 રીતો સરખી હતી, થોડો ડિફરન્સ છે એ બધી અહીંયા પૂરી થઈ। ત્યાર પછી આપણે ટકાવારી સંબંધિત 1, 2 અને 3 રીતો જોઈ હતી, એટલે કે પરસેન્ટેજ W/W,
%V/V, આ વજન ટકાવારી છે, આ કદથી ટકાવારી છે, આ વજન કદથી ટકાવારી છે. એનું સૂત્ર યાદ રાખવા માટે મેં તમને કહ્યું હતું કે ઉપરનો અંશમાં જે પણ W છે એ હંમેશા તમારો દ્રાવ્યનો નિર્દેશ કરશે, દ્રાવ્યનો, અને છેદનો W છે એ તમારા દ્રાવણનો નિર્દેશ કરશે. એટલે આપણે છેદમાં દ્રાવણનું દળ લઈશું. તો અહીંયા %W/W ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર સિમ્પલ છે, દ્રાવ્યનું દળ. અહીંયા બધું CGS એકમમાં કામ કરવાનું છે એટલે ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ, ગ્રામમાં ગુણ્યા 100. કેમ? ટકાવારી છે એટલે આપણે ગુણ્યા 100 કરીશું. એવી જ રીતે અહીંયા તો %V/V ઇઝ ઇક્વલ ટુ, ઉપર માટે કદ આપ્યું છે એટલે કે દ્રાવ્યનું કદ ml માં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. એવી જ રીતે W/V એટલે કે દળ કદથી ટકાવારી. તો ઉપરનો W એ તમારો દ્રાવ્યનું દળનો નિર્દેશ કરશે અને નીચેનો V એ તમારું કદ માટે દ્રાવણના કદનો નિર્દેશ કરશે. તો %W/V ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં મલ્ટીપ્લાય બાય 100. આ ટકાવારીની ચર્ચા થઈ. ત્યાર પછી લાસ્ટ વિડીયોમાં આપણે મોલ અંશ વિશે ચર્ચા કરી. તો મોલ અંશ બરાબર શું થશે? જે પણ ઘટકના મોલ અંશ શોધવાના હોય એ ઘટકના મોલને તમે અંશમાં લેશો અને છેદમાં કુલ ઘટકના મોલ. તો મોલ અંશ x ઇઝ ઇક્વલ ટુ જે ઘટકના શોધવાના છે એ ઘટકના મોલ છેદમાં દ્રાવણમાંના બધા જ ઘટકોના કુલ મોલ. ધારો કે x બે ઘટકો છે a અને b, તમારે એના મોલ શોધવા હોય તો xa ઇઝ ઇક્વલ ટુ na, બે ઘટકો છે એટલે na પ્લસ nb. તો આ રીતે આપણે શોધતા હતા. આના તમે દાખલા પણ ગણ્યા જ છે એટલે તમને ખ્યાલ જ છે કે આપણે કેવી રીતે કામ કરવાનું છે. ત્યાર પછી પાર્ટ્સ પર મિલિયન. તો મેં એમાં તમને કીધું કે આપણે પર મિલિયન શબ્દ પકડવાનો છે એટલે કે 1 લાખમો ભાગ 10⁶. આપણે પાર્ટ્સ પર મિલિયન W/V એટલે કે વજન કદથી ટકાવારીની જેમ વજન કદથી પાર્ટ્સ પર મિલિયન શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો સેમ જ જે વજન કદથી ટકાવારીનું સૂત્ર બનાવ્યું એવું જ, પણ 100 ની જગ્યાએ તમારે શું કરવાનું છે? 10⁶. મિલિયન 1 લાખમો ભાગ એટલે મલ્ટીપ્લાય બાય 10⁶. તો અહીંયા જુઓ પાર્ટ્સ પર મિલિયન W/V ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં લેશો. ખાસ આમાં તમને સૂત્ર મેં યાદ રખાવ્યું છે, એમાં જે એકમો છે એ એકમોમાં ફેરવીને જ આ સૂત્રમાં કિંમત મૂકવાની ઇન્ટુ 10⁶. તો આપણે આ રીતે યાદ રાખ્યું હતું પાર્ટ્સ પર મિલિયન. તો આ જેટલી સાંદ્રતાની રીતો ભણી છે એ તમને બધે જ કામ આવશે. આ સૂત્ર કેવી રીતે બનાવવાના, યાદ રાખવાના, બધું જ રિવિઝન કરી લેજો. આ રીતે મેમરી મેપ બનાવી દેજો તો કોમ્પિટિટિવમાં ખાસ તમને યુઝફુલ થશે. આના રિલેટેડ દાખલા હવે આપણે જોઈશું. અહીંયા આપણે લખાણ સંબંધિત પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 2.3 જોઈશું, જેમાં તમને બે દાખલા આપ્યા છે A અને B. એમાં તમારે દ્રાવણની મોલારિટી શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો
મોલારિટી માં પહેલા જે A આપ્યું છે એમાં 4.3 લિટર દ્રાવણમાં, એટલે કે આપણને દ્રાવણનું જેમ જેમ વાંચતા જાવ અને જે આપ્યું હોય તે લખતા જવાનું, તો તમને ખ્યાલ આવે કે મારી પાસે શું છે શું નથી. તો દ્રાવણનું કદ લીટરમાં આપ્યું છે 4.3 લિટર. ત્યાર પછી 30 ગ્રામ CONO3 twice into 6H2O cobalt nitrate 6H2O. તો અહીંયા જુઓ એ તમારો દ્રાવ્ય થશે. દ્રાવ્યનું દળ તમને આપ્યું છે 30 ગ્રામ. હવે તમારે શોધવાનું છે દ્રાવ્યનો આણ્વીય દળ. તો દ્રાવ્ય તમારો છે કોબાલ્ટ નાઇટ્રેટ નો અણુભાર બરાબર કોબાલ્ટનું પરમાણ્વીય દળ એક જ છે વત્તા નાઇટ્રોજન અહીંયા 2 છે તો 2 ઇન્ટુ નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજન 3 નો 6 ને આ 6 12 ઓક્સિજન છે તો ઓક્સિજન કેટલા મલ્ટીપ્લાય બાય 12 ઇન પ્લસ હાઇડ્રોજન પણ આપણી પાસે 12 છે. તો આ દરેકમાં કોબાલ્ટ માટે તમે એનો પરમાણ્વીય દળ લેશો 59. તો 59 પ્લસ 2 ઇન્ટુ નાઇટ્રોજન 14 પ્લસ 12 ઇન્ટુ ઓક્સિજન 16 પ્લસ 12 ઇન્ટુ હાઇડ્રોજન 1. આ બધો તમે સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 291 ગ્રામ પ્રતિ મોલ. તમને દ્રાવ્યનો અણુભાર મળી ગયો છે. હવે આપણે મોલારિટી માટે ક્વેશ્ચન મૂકીશું. આપણી પાસે છે m ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ તમારું દ્રાવ્યનું કદ v, દ્રાવ્યનું દળ w અને દ્રાવ્યનો અણુભાર m, એટલે કે w છેદમાં m ઇન્ટુ v. v આપણને લીટરમાં આપ્યું છે તો આપણે એને કન્વર્ટ નહીં કરીએ, લીટરમાં લઈ લઈશું. અહીંયા આપણે 1000 થી મલ્ટીપ્લિકેશન કરવાનું નથી. જો તમે આને ml માં કન્વર્ટ કરીને લો તો અહીંયા તમારે 1000 થી મલ્ટીપ્લાય કરવાનું. તો w છે તમારો 30 ગ્રામ છેદમાં 4. m છે તમારો 291 ઇન્ટુ 4.3 લિટર. જવાબ તમારો આવશે 0.023 મોલ પ્રતિ લિટર, એટલે આપણે કહીશું મોલર. તો આ તમારો A પાર્ટ પતી. હવે વિદ્યાર્થી મિત્રો B પાર્ટની વાત કરીએ તો B પાર્ટમાં આપણને કેટલી માહિતી આપી છે એ જોઈએ. B પાર્ટમાં આપ્યું છે કે 30 ml, ધ્યાનથી સાંભળો, 30 ml 0.5 મોલર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે. એને તમે મંથન કરીને 500 ml બનાવો છો તો મોલારિટી કેટલી થાય? એટલે મંથન કરતા પહેલાની સ્થિતિ, મંથન પહેલાની સ્થિતિ, મંથન પહેલા તમારું દ્રાવણનું કદ કેટલું છે? V1 લઈશું 30 ml અને એ સમયે એની મોલારિટી કેટલી છે જેને આપણે M1 કહીશું 0.5 મોલર. હવે મંથન કર્યા બાદની સ્થિતિ, તો અહીંયા હું લખીશ મંથન બાદ ની સ્થિતિ. તો મંથન કર્યા બાદ આપણને કદ મળે છે V2 500 ml. આપણે એ સમયે મોલારિટી M2 શોધવાની છે. જ્યારે આ રીતના કમ્પેરિઝન વાળા ન્યુમેરિકલ હોય ત્યારે આપણે તમે 11th માં શીખી જ ગયા છો M1 V1 is equal to M2 V2.
આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો m1 આપણી પાસે છે 0.5 ગુણ્યા 30 ઇઝ ઇક્વલ ટુ m2 શોધવાનું તો 500 ml. m2 ઇઝ ઇક્વલ ટુ 0.5 into 30 divided by 500. તો તમારો આન્સર m2 આવશે તમારું 0.03 મોલર. આ તમે કેલ્ક્યુલેશન કરશો તો 0.03 મોલર સાંદ્રતા આવશે મંદન બાદ. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો વિદ્યાર્થી મિત્રો લખાણ સંબંધિત પ્રશ્નોનો 2.5 માં તમને અહીં આપ્યું છે કે જો 20% W/W જલીય પોટેશિયમ આયોડાઇડ કે ના દ્રાવણની ઘનતા આપી છે તમને 1.202 ગ્રામ પ્રતિ ml હોય તો Ki ની તમારે શોધવાની છે મોલારિટી અને મોલ અંશ. વિદ્યાર્થી મિત્રો તમારે સૌપ્રથમ 20% W/W જલીય Ki ના દ્રાવણનો અર્થ કાઢવો પડે. તો આપણે શીખી જ ગયા છે કે એનો અર્થ કંઈક આવો થશે 20 ગ્રામ Ki 80 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થઈને 100 ગ્રામ દ્રાવણ બનાવે. આના પરથી તમને દ્રાવ્યનું દળ મળી જશે, દ્રાવણનું દળ મળી જશે, દ્રાવકનું દળ મળી જશે. તો અહીં આપણે લખ્યું જ છે Ki દ્રાવ્યનું દળ થશે 20 ગ્રામ, પાણીનું દળ થશે એટલે કે આપણો દ્રાવક એનું 80 ગ્રામ અને દ્રાવણનું દળ 100 ગ્રામ. આ બધું શોધવા માટે મોલારિટી એ બધું શોધવા માટે આપણને Ki નું આણ્વીય દળની જરૂર પડશે. તો Ki નું આણ્વીય દળ બરાબર પોટેશિયમનું પરમાણ્વીય દળ વત્તા આયોડિનનો પરમાણ્વીય દળ. પોટેશિયમનો પરમાણ્વીય દળ 39 છે અને આયોડિનનો 127. તો તમારો આન્સર આવશે 166 ગ્રામ પ્રતિ મોલ. બીજું એડિશનલ તમને આ દાખલામાં આપ્યું છે કે દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ પ્રતિ ml છે. હવે આપણે સૌપ્રથમ મોલારિટી સ્મોલ m શોધીએ. તો મોલારિટી બરાબર શું થશે? અહીંયા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો અણુબળ ગુણ્યા દ્રાવકનું દળ. ગ્રામમાં લઈશું તો મલ્ટીપ્લાય બાય 1000. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બધું જ છે. દ્રાવ્યનું દળ આપણી પાસે છે 20 ગ્રામ into 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર છે આપણી પાસે 166 into દ્રાવકનું દળ 80 ગ્રામ. તમારો આન્સર આવશે, તમારો જવાબ અહીંયા 1.51 કેલ્ક્યુલેશન કરશો તો આવશે એટલે કે 1.51 એકમ લખવાનો મોલર અથવા મોલ પ્રતિ કિલોગ્રામ અથવા તમે લખી શકો એકમ. બરાબર વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું મોલારિટી એટલે કે કેપિટલ M શોધીશું. મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા અહીંયા આવશે તમારું દ્રાવણનું કદ. ml માં લો, લીટરમાં લો, હું ml માં લઉં તો ઉપર મારે 1000 થી મલ્ટીપ્લાય કરવું પડે. તમે અહીંયા જોશો કે આપણને દ્રાવણનું કદ નથી આપ્યું. આપણી પાસે છે દ્રાવણનું દળ અને બીજું છે દ્રાવણની ઘનતા. તો આપણને ખબર છે દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. તો મારે શોધવું છે દ્રાવણનું કદ બરાબર શું થશે? કદ બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણની ઘનતા. એટલે કે અહીંયા દળ તમારું આવશે 100
છેદમાં દ્રાવણની ઘનતા છે આપણી પાસે 1.202 ગ્રામ પર ml. ગ્રામમાં ગ્રામ કેન્સલ થશે, તમારો જવાબ આવશે ml માં 83.19. હવે આપણને દ્રાવણનું કદ મળી ગયું છે, જે તમે ઇક્વેશનમાં મૂકો તો m દ્રાવ્યનું દળ આપણી પાસે કેટલું છે m 20 ગ્રામ, 20 × 1000 છેદમાં આણ્વીય દળ છે આપણી પાસે 166 × 83.19. તમારો આન્સર આવશે મોલારિટી 1.45 મોલ. મોલર લખી શકો અથવા મોલ પ્રતિ લિટર એકમ તમે લખી શકો છો. હવે વાત છે મોલ અંશ. તો મોલ અંશ તમે તમારી જાતે શોધશો. તમને અહીંયા દ્રાવ્યનું વજન આપી દીધું છે, દ્રાવકનું વજન આપી દીધું છે, એના પરથી બંનેના તમે આણ્વીય દળ શોધો. આણ્વીય દળ અને દળ પરથી આપણે મોલ શોધીશું અને મોલ પરથી મોલ અંશ શોધીશું, જે તમને આવડે જ છે એટલે તમે તમારી જાતે પ્રયત્ન કરશો.